નમો લોહી શૌત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોહી શૌત્રિકાળવર્તી શીતાણમ નમો લોહી શૌત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોહી શૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ નમો લોહી શૌત્રિકાળવર્તી શવશામણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિએ એગો મે શાસદોપજ્ઞાન દર્શન લખણ શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. હરે એ જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત દેતો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી, ભેદ કરે. જાણે જે કર્મો દઈ નિર્જરા બંધ તેમજ મોક્ષને, ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાકૃત. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાન અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્ય. શ્રી નમસ્કાર. નમસ્કાર. આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત સમયસારજી પરમાગમની અજીવ અધિકારની 49મી ગાથા આપણી ચર્ચામાં ચાલે છે. અજીવ અધિકાર આખો આપણે વારંવાર વાત થાય છે કે ભાઈ જીવે અજીવમાં પોતાપણું માન્યું છે, એટલે વાસ્તવિક જીવનું સ્વરૂપ અજીવથી જુદું કેવું છે, અને અજીવમાં જે જીવની ભ્રાંતિ થઈ છે એ તોડાવવા માટે આખો અજીવ અધિકાર લખવામાં આવ્યો છે. કોઈ પણ પ્રગટ થતા ભાવમાં હુંપણું જ્યાં જીવનું થાય છે, ત્યાં ખરેખર અજીવપણું પ્રગટ થાય છે. કોઈ પણ પ્રગટ થતો ભાવ, વ્યક્ત થતો ભાવ, ઉત્પાદ થતો ભાવ, પ્રગટ થતો ભાવ, કોઈ પણ ભાવ હો, એમાં ગુણસ્થાન, માર્ગણા સ્થાન, જીવસ્થાન, ઉત્પાદ, પછી એનું વ્યયપણું કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અજ્ઞાનરૂપી ભાવ અથવા તો જ્ઞાનરૂપી ભાવ, કોઈ પણ ઉત્પાદરૂપી ભાવમાં પોતાનું અહમપણું જ્યાં જીવ સ્થાપે છે, ત્યાં એ અજીવની ઉત્પત્તિ કહેવામાં આવે છે. એવા અજીવમાં જીવપણું જે જીવે માનેલું છે એ તોડાવવા માટે આખો અજીવ અધિકાર આચાર્ય ભગવાને લખેલો છે. 39થી 68 ગાથામાં બધી જગ્યાએ આ ચર્ચાઓ આવેલી છે. પોતાનો શુદ્ધાત્મા બતાવતા જાય, પોતાના શુદ્ધાત્માનું લક્ષણ બતાવતા જાય, અને લક્ષણનો દુરુપયોગ પ્રત્યેક સમયે કેવી રીતે થયા કરે છે, પરભાવમાં કેવી રીતે પોતાનું એકાકારપણું થયા કરે છે, અને પરદ્રવ્યને પોતાનું કેવી રીતે માયના કરે છે, એવી રીતે આખી સ્થિતિનું વર્ણન આ અજીવ અધિકારમાં આવ્યું છે. એ ભાવ કેમ તૂટી જાય અને સમ્યક ભાવ કેમ પ્રગટ થઈ જાય, અને એ પ્રગટ થતો સમ્યક ભાવ આ ત્રિકાળી દ્રવ્ય વાસ્તવિક સત્વ
તે અવિનાશી પદાર્થ જ હું છું એવી એની માન્યતા કેવી રીતે ગૂંથાઈ જાય એના માટે આખો અધિકાર લખ્યો છે. મૂળમાં અજીવમાં જીવની ભ્રાંતિ એ કેમ તૂટે એનો આખો અધિકાર છે. એમાં આપણે 49 ગાથાની શરૂઆત કરેલી. ગયા રવિવારે 49 ગાથા આપણે ચાલુ કરેલી હતી. આ સમયસાર આપણે પહેલેથી ચાલુ કરેલું છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્યારે સભામાં ચાલુ કર્યું ત્યારથી આપણે ચાલુ કરેલું છે. આપણે તો રવિવારે એક પ્રવચન કરીએ, ગુરુદેવ તો રોજ કરે એટલે એ ગાથા તો ઘણી આગળ વધતી જાય, પણ આપણે તો ક્રમસર એક એક ગાથાનો ભાવ આપણને કેવી રીતે અંદરમાં બેસે એ રીતે આપણે આ ગાથાઓ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. 49મી ગાથામાં ખૂબ અદ્ભુત ગાથા છે, ખૂબ અપૂર્વ ગાથા છે. બધા શાસ્ત્રોમાં આ ગાથા છે એ ચર્ચા થઈ ગઈ છે. શિષ્યએ એવો પ્રશ્ન કર્યો છે કે અધ્યવસાન આદિ ભાવો છે એ જીવ નથી એમ તમે આગળની ગાથાઓથી કહેતા આવ્યા છો કે અધ્યવસાન આદિ એટલે કે અધ્યવસાન એટલે એકત્વ બુદ્ધિ, એટલે આદિ એટલે કે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, જ્ઞાતૃત્વ, કારણત્વ, સ્વામિત્વ એ બધું અધ્યવસાન આદિમાં આવી જાય. તો એવી જે અધ્યવસાન આદિ ભાવો પ્રત્યેક સમયે જીવની પર્યાયમાં બહિર્લક્ષ્ય ઉત્પાદ થાય છે, તો એને તમે અધ્યવસાન આદિ ભાવોને જીવ નથી એમ વારંવાર તમે કહેતા આવો છો. તો હવે એ અમારે સ્વીકાર કરવો હોય કે અધ્યવસાન આદિ ભાવો જીવ નથી, તો જીવ કેવો છે એ પહેલાં અમારે સમજવું પડે. જ્યાં સુધી જીવ કેવો છે એ જો ખ્યાલમાં ન આવે તો અધ્યવસાન આદિ ભાવો જીવ નથી એ અમને ન બેસે. એટલે શિષ્યના મુખમાં પ્રશ્ન કરી અને આચાર્ય ભગવાન આ વિષય ઉપાડે છે કે અધ્યવસાન આદિ ભાવો જીવ નથી, તો એવો એક ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? અધ્યવસાન આદિ ભાવોને જીવ નથી કહેતા, તો ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? અને એ જીવ કેવો છે એ તો બરાબર, પણ અમને સાથે સાથે એનું લક્ષણ પણ કેવું છે એ તમે બતાવતા જાતો. નહીતર અમે અધ્યવસાન આદિ ભાવ છે એને જ અમે લક્ષણ માયના કરશું કે જીવ જ રાગાદિ ભાવનો કરતા છે, જીવ જ મિથ્યાત્વનો કરતા છે, જીવ જ કર્મનો કરતા છે, અમે એવું લક્ષણ બાંધી લેશું. એટલે અધ્યવસાન આદિ ભાવો જીવ નથી એ તમે અમને કીધું, તો અમારા બે પ્રશ્ન છે કે અમે અત્યાર સુધી તો અધ્યવસાન આદિ ભાવોને જીવ માનતા હતા, જીવનું લક્ષણ માનતા હતા. હવે અમારે જીવ કેવો છે, એક પરમાર્થ સ્વરૂપ ટંકોત્કીર્ણ જીવ કેવો છે એક વાત, અને એનું લક્ષણ કેવું છે, બે પ્રશ્ન છે અમારા. ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે એ તો અમને તમે બતાવજો, એટલે અજીવમાં જીવની ભ્રાંતિ અમારી તૂટી જાય. અને એનું તમે અમને લક્ષણ બતાવશો એટલે અમે જે આ વિપરીત ભાવોને લક્ષણ માની રહ્યા છીએ એ પણ એને લક્ષણ ન માની તો લક્ષણ અમને ખ્યાલમાં આવી જાય, તો અમને એ લક્ષણથી લક્ષ જીવ કેવો છે એ ખ્યાલમાં આવી જશે. એવો પ્રશ્ન શિષ્યએ અપૂર્વ પ્રશ્ન ઉપાડ્યો છે. આચાર્ય ભગવાન કોઈ ગાથા મૂકતા હોય છે ને તો એવી આમ એની પદ્ધતિ એવી હોય છે, એવી શૈલી હોય છે કે સામેવાળા જીવને જો એ ખરેખર ખ્યાલમાં આવવા માંડે ને તો ત્વરિતમાં એનું કાર્ય થઈ જાય, એવી કોઈ પદ્ધતિથી આ ગાથા લખેલી છે આચાર્ય ભગવાન. હવે આમાં 7 બોલ આવે છે. જેમ બીજી ગાથામાં 7 બોલથી સિદ્ધિ કરી ને, એમ આમાં અલગ પ્રકારે 7 બોલ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ 4 અને શબ્દ 5
અને આકાર, અનિર્દિષ્ટ સંસ્થાન એટલે આકાર, અને પછી અવ્યક્ત એટલે જીવ અને વ્યક્ત એટલે બહિર્લક્ષી ભાવો. એવા વ્યક્ત ભાવો એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ, એક શબ્દ પર્યાય ભાષા વર્ગણાની 5, એક એનો આકાર 6 અને 7મું વ્યક્તપણું. આવી 7 વાત આમાં આ 49 ગાથામાં આવે છે. હવે એ 7 વાત કરી છે, એમાં દરેક રસના બોલમાં 6 બોલ ઉતાર્યા છે, સ્પર્શમાં 6 બોલ ઉતાર્યા છે, ગંધમાં 6 બોલ ઉતાર્યા છે. એવી રીતે એ ચારેયમાં સ્પર્શ રસ ગંધ વર્ણમાં 6 બોલ ઉતાર્યા. શબ્દ તો પર્યાય છે ભાષા વર્ગણાની. પછી અનિર્દિષ્ટ સંસ્થાનમાં પૂતગલનો આકાર કેવો છે, એ પૂતગલના આકારે જ અંદરમાં જીવ રહેલો છે. જેવો પૂતગલનો આકાર અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે એવા જ આકારે અંદરમાં જીવ રહેલો છે. પણ એ પૂતગલનો આકાર છે, એ જીવનો આકાર નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપે છે કે જેમ લોટો હોય, લોટામાં પાણી ભરેલું હોય તો પાણી લોટાના આકારે થઈ જાય, પણ પાણી છે એ લોટો નથી, લોટો છે એ પાણી નથી. એમ શરીર છે તે જીવ નથી, જીવ છે તે શરીર નથી. આકાર એક સરખા લાગે, છતાં ઓલો તો પૂતગલનો આકાર છે અને ઓલો જ્ઞાનમય ચૈતન્ય આકાર છે. એ અનિર્દિષ્ટ સંસ્થાન આકાર. અને પછી વ્યક્ત, એ વ્યક્તમાં વ્યક્તપણું પ્રગટ છે અને અવ્યક્ત પોતાનો સ્વભાવ છે. એવા અવ્યક્તના 6 બોલ મૂક્યા. એમાં સ્પર્શ રસ ગંધ વર્ણના 6 બોલ, અવ્યક્તના પણ 6 બોલ, અને શબ્દ તો પર્યાય છે ભાષા વર્ગણાનું, પર્યાય રૂપ પરિણમન છે શબ્દ, અને ઓલો આકાર. એવી રીતે 7 વાત આ ગાથામાં ગજબની રીતે કરી છે. 7 વાત આવી, 7 વાત. એમાં 4 તો પૂતગલની ચર્ચા, 5મું પૂતગલ, 6ઠો આકાર લીધો એ પણ પૂતગલનો આકાર, 7મી વ્યક્ત પર્યાય લીધી, એ પણ ખરેખર જ્ઞેયમાં જાય છે. એમ કરીને આખી આ ગાથા અપૂર્વથી અપૂર્વ ગાથા છે. આ એમાં આપણે 6 બોલ લીધા હતા રસના. એ રસના 6 બોલ છે ને, એ સ્પર્શ રસ ગંધ વર્ણ બધામાં લાગુ પડે. એમાં એ 6 બોલમાં 3 બોલ તો પૂતગલના છે કે પૂતગલનું દ્રવ્ય છે એનાથી જીવ જુદો, પૂતગલનું ગુણ છે એનાથી જીવ જુદો, અને પૂતગલની પર્યાય છે એનાથી પણ જીવ જુદો. દ્રવ્ય ઇન્દ્રિય લીધી એમાં પૂતગલની પર્યાયમાં. આ દ્રવ્ય ઇન્દ્રિય શરીર પરિણામને પ્રાપ્ત. પછી ભાવિન્દ્રિય વડે પણ રસને ચાખતો નથી, એ ભાવિન્દ્રિયને પણ જ્ઞેયમાં નાખી, ઇન્દ્રિય જ્ઞાનમાં નાખી. 4થો બોલ. એ 4 બોલ તો પૂતગલને સિદ્ધ કરવાવાળા છે. 5મો અને 6ઠો બોલ છે એ અતિન્દ્રિય જ્ઞાનનો છે. સકળ વિષયોના વિશેષોમાં એક સાધારણ એવું સંવેદન પરિણામ છે, એ અતિન્દ્રિય જ્ઞાનની ચર્ચા છે. અને જ્ઞેય જ્ઞાયકને તાદાત્મ્ય સંબંધ નથી એવો જ્ઞાયક છે, એ પણ અતિન્દ્રિય જ્ઞાનની ચર્ચા છે. એ બધી વાત આપણે ગયા રવિવારે લઈ લીધેલી હતી. એટલે આમાં એમ કહેવા માગે છે કે રસમાં, રૂપમાં, ગંધમાં, એ બધામાં, વર્ણમાં તું આ વસ્તુ ઉતારી લે પહેલા. એ 6 બોલથી સીધી કરી નાખીએ. 3 પૂતગલના, 4થો ભાવેન્દ્રીનો બોલ, 5મો અને 6ઠો અતિન્દ્રિય જ્ઞાનનો બોલ છે. એવી રીતે આ 6 બોલ પૂતગલના વર્ણનમાં લીધા. એટલે એને રસમાં એ વસ્તુ લીધી, સ્પર્શમાં એ વસ્તુ લીધી, ગંધમાં એ વસ્તુ લીધી, અને એ લઈને આખા 6 બોલથી આખી પૂતગલથી જીવ કેવી રીતે જુદો છે એની સિદ્ધિ કરે છે આમાં. કે જીવ જે છે એ ખરેખર પૂતગલ દ્રવ્યથી અન્ય હોવાથી રસગુણ વિદ્યમાન નથી, પૂતગલના ગુણોથી ભિન્ન હોવાથી રસગુણ વિદ્યમાન નથી, માટે અરસ છે. પૂતગલ દ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી દ્રવ્ય ઇન્દ્રિયના આલંબન વડે રસ ચાખતો નથી, માટે અરસ છે. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષયોપસમિક ભાવનો પણ તેને અભાવ છે, માટે તે ભાવિન્દ્રિયના આલમ વડે પણ રસ ચાખતો નથી. એમ કહે કે ભાઈ આ જ્ઞેયને કોણ જાણે છે, પરને કોણ જાણે છે?
તો કે આત્મા નથી જાણતો, આત્માનું જ્ઞાન નથી જાણતું, ભાવેન્દ્રિયને જાણે છે એમ બોલાવે. 31મી ગાથામાં આવે કે ભાવેન્દ્રિય જાણે છે. હવે એ ભાવેન્દ્રિય જાણે છે એ વિષય જુદો, અને ભાવેન્દ્રિય વડે આત્મા જાણતો નથી એ વિષય જુદો. આત્મા પોતાના જ્ઞાન સ્વભાવથી જાણે છે બધું. આત્મા ભાવેન્દ્રિયના અવલંબનપૂર્વક કોઈ પદાર્થને જાણવા નથી જતો. ભાવેન્દ્રિય સ્વતંત્રપણે લક્ષ કરી અને એને જાણવા જાય છે, પણ ત્યારે પણ આત્મા તો પોતાના જ્ઞાનથી જ એને ખબર પડે છે કે ભાવેન્દ્રિયમાં આવું પરિણમન ચાલે છે. એટલે ભાવેન્દ્રિય પણ પોતાના સ્વરૂપમાં નથી, એટલે એનાથી પણ જીવ જુદો છે એમ કે સયોપસમિક ભાવનો અભાવ. સયોપસમ ભાવમાં ભાવેન્દ્રિય લીધી છે, આમાં એનો અભાવ છે એમાં. અને પછી એમ કહે છે કે સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સ્વ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસ ચાખતો નથી, માટે અરસ છે. રસનું વેદન છે એને નથી આવતું. રસનું વેદન આત્માને કે આત્માના જ્ઞાનમાં નથી આવતું. આત્માના જ્ઞાનમાં આત્મિક જ્ઞાનનું વેદન છે, ત્યારે એને ખબર પડે છે કે રસનો સ્વાદ આવો છે. આ બધું વાસ્તવિક જાણવું અતિન્દ્રિય જ્ઞાનમાં થાય છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા રસ કેવો છે એ ખબર જ નથી પડતી. ઇન્દ્રિય જ્ઞાન એક ઇન્દ્રિયનું અવલંબન લઈને જ કાર્ય કરે છે, એટલે બીજી ઇન્દ્રિયનું કાર્ય એમાં રહી જાય છે. માટે એને વિષયનો પ્રતિબંધ થતો હોવાથી પૂરું જાણવું થતું નથી. માટે ઇન્દ્રિય જ્ઞાન વાસ્તવિકપણે કોઈ પદાર્થને જાણી શકતું નથી. વાસ્તવિક જાણવું અતિન્દ્રિય જ્ઞાનમાં જ સર્વ પદાર્થોનું સ્વપરનું થાય છે. એ અતિન્દ્રિય જ્ઞાન અહીંયા લક્ષ કરીને જાણે છે કે પોતાના આત્માનું લક્ષ કરીને જાણે છે, એ જુદો વિષય. જાણવું અતિન્દ્રિય જ્ઞાનમાં જ થાય. સાચું, અતિન્દ્રિય જ્ઞાન ક્યારેય બહાર લક્ષ ન કરે. અતિન્દ્રિય જ્ઞાન નાયકનું લક્ષ કરીને જ ઉદ્ભવિત થાય, અને એ ઉદ્ભવિત થતું જ્ઞાન છે એમાં જ સ્વપર જેવું છે એવું યથાર્થ ભાનને જ્ઞાન થાય. એને જ ખરેખર જ્ઞાન કહીએ, એના સિવાયનું બધું અજ્ઞાન છે એમ કહેવા માગે છે આમાં. અને સકળ જ્ઞેય નાયકના તાદાત્મ્યનો એકરૂપ થવાનો નિષેધ હોવાથી રસના જ્ઞાન રૂપે પરિણમતા છતાં પણ પોતે રસ રૂપે પરિણમતો નથી. જ્ઞેય ને નાયકના તાદાત્મ્ય સંબંધનો નિષેધ છે. એ બેયને તાદાત્મ્યપણું ક્યારેય થતું નથી. એમ કરીને આ રસ, પછી રૂપ, પછી ગંધ, પછી સ્પર્શ, એ બધું આમાં એણે લઈ લીધું છે. પછી શબ્દમાં આકાર લીધો છે પ્રદેશત્વ ગુણને કારણે. શબ્દમાં ભાષા વર્ગણાની પર્યાય લીધી છે જળ, અને આકાર છે અનિર્દિષ્ટ સંસ્થાન, એ પ્રદેશત્વ ગુણની પર્યાય હોવાને કારણે એને આકારરૂપ વર્ણન કરી છે, જે વિષય આપણે ચાલી ગયો. હવે મૂળ વિષય જે છે આગાથાનો, આગાથાનો મૂળ વિષય, આગાથાનો પ્રાણ શું છે? એ અવ્યક્ત 7મી વાત છે ને, એ અવ્યક્તના બોલ છે. અવ્યક્તના બોલ, અવ્યક્તના બોલ જે 6 આમાં આવ્યા છે, એ 6 અવ્યક્તના બોલ છે. એમાં સીધું દ્રવ્ય પર્યાયનું ભેદમાન છે. એની બહાર કોઈ ચર્ચા નથી. એમાં માત્ર દ્રવ્ય પર્યાયની જ ભિન્નતાની ચર્ચા છે અવ્યક્તના બોલમાં. એમાં ક્રમસર લીધું છે બધું, એકદમ એક પછી એક બોલ લઈ અને ઠેઠ છેલ્લે 6ઠા બોલમાં અનુભવની પર્યાય પ્રત્યે પણ જે અનુભવી હોય છે એ ઉદાસીન રહે છે, ત્યાં સુધીની ચર્ચા આવી છે આમાં. એટલી બધી અપૂર્વ ચર્ચા છે 6 બોલની. 6 બોલ એવા છે કે એ વ્યક્તપણું બતાવતા જાય છે એમાં, અને અવ્યક્તપણાનો નિર્દેશ કરતા જાય છે, અને વ્યક્તપણાથી એને ભિન્નતા બતાવતા જાય છે, અને અવ્યક્તપણામાં પોતાની સ્થાપના કરાવતા જાય છે. એવી કોઈ અપૂર્વ ચર્ચા અવ્યક્તના બોલની આવી છે. એ અવ્યક્તના બોલમાં પેલો બોલ એમ કીધો કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે. આ લોક કેવો છે? લોક, જેને લોક કહેવાય, જેને જગત કહેવાય, તો એ કેવું છે? તો કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. અનંત જીવ, અનંત પૂતગલ,
અસંખ્યાત કાળાણું, એક ધર્માસ્તિકા, એક અધર્માસ્તિકા, એક આકાશ, એમ તમે લ્યો તો 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે. આખા લોક 6 દ્રવ્યથી ભરેલો છે. એ 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે. છતાં એ 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં એવું કોઈક ચૈતન્ય તત્વ જુદું રહી ગયું છે એનાથી. ચૈતન્ય તત્વ, જીવ તત્વ, સામાન્ય તત્વ, અવિનાશી તત્વ, એકરૂપ તત્વ એ જુદું છે એનાથી. એને સપ્તમ દ્રવ્ય કીધું ધર્મદાસ સુલકે. સપ્તમ દ્રવ્ય એ સપ્તમ દ્રવ્ય એને જે ધર્મદાસ સુલકે કીધું એ આમાંથી કાઢ્યું 49 ગાથામાંથી. આમાં એમ લખ્યું છે કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એ જ્ઞેય છે. જ્ઞેય છે એટલે જાણવા લાયક છે. બસ એ જાણવા લાયક છે 6 દ્રવ્ય સ્વરૂપ લોક. તો એ જાણવા લાયક છે એને જાણનાર કોઈ જુદો હોય એનાથી. તો એ 6 દ્રવ્ય સ્વરૂપ લોકને એક તરફ નાખ્યા. ગુરુદેવ કહે છે એક તરફ રામ ને એક તરફ ગામ. તો એ ગામમાં નાખ્યા 6 દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય, જાણવા લાયક પદાર્થો. એ 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં ગયા. તો કે એમાં જીવ લઈ લીધો તો જીવ જુદો કેવી રીતે રહ્યો? તો કે એમાં અન્ય જીવ પણ લીધા અને જીવની એક સમયની પર્યાય લઈ લીધી. એનાથી ત્રિકાળી દ્રવ્ય જીવ જુદો છે. સપ્તમ દ્રવ્ય છે એ સપ્તમ દ્રવ્ય એટલે દ્રવ્ય 7 નથી, પણ 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં એક એવું જીવ તત્વ નિરાળું નિર્લેપ રહી ગયું છે કે ક્યાંય એની સાથે ભળતું નથી. જુદું ને જુદું રહે છે, નિર્લેપ. એવું કોઈ અખંડ તત્વ છે, અમિલિત તત્વ ક્યાંય મળતું નથી કોઈને. ભેળસેળ નથી થતી, અમિલિત છે એ. ક્યારેય એની કોઈની એકરૂપતા કે કોઈના સાથે એ એકમેક થતું જ નથી. એવું કોઈ જીવ તત્વ છે, એવું કોઈ અપરિણામી તત્વ છે, એવું કોઈ શુદ્ધ તત્વ છે, અભેદ ને અખંડ તત્વ રહી ગયું છે. એવું કોઈ 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે. પાછું 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે એ જ્ઞેય છે અને વ્યક્ત છે. વ્યક્ત છે એટલે જીવમાં પણ જીવની એક સમયની વ્યક્ત પર્યાય લઈ લીધી. એમાં એ વ્યક્ત છે, વ્યક્ત પર્યાય વ્યક્ત છે. એ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે. તેનાથી જીવ અન્ય છે. કેવો છે કે સપ્તમ દ્રવ્ય છે. એ 7મું દ્રવ્ય થઈ ગયું. સપ્તમ દ્રવ્ય કીધું એને. દ્રવ્ય 7 નથી હો, દ્રવ્ય 6 જ છે. પણ જ્યારે જીવ તત્વને જુદો તારવવો હોય, જીવ તત્વની જ્યારે દ્રષ્ટિ કરાવવી હોય, જીવ તત્વ એને કેમ ખ્યાલમાં આવવા માંડે એમ જ્યારે દર્શાવવું હોય, ત્યારે 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે, જીવ પૂતગલ ધર્મ ધર્મ આકાશ કાળ, એ જ્ઞેય છે, એ વ્યક્ત છે, એ અન્ય છે. એ ક્યાંય એમાં મારાપણું નથી, ક્યાંય એમાં હું પણ નથી. સદાય મારું ચૈતન્ય તત્વ એ બધા 6 દ્રવ્યોથી અમિલિત છે. એવું કોઈ મારું ચૈતન્ય તત્વ, નિર્લેપ તત્વ, અરૂપી તત્વ, અખંડ તત્વ, ચૈતન્ય સ્વભાવમય તત્વ એ જુદું ને જુદું, જુદું ને જુદું, જુદું ને જુદું રહે છે. એટલે એમ કીધું કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય અને વ્યક્ત છે. તેનાથી જીવ અન્ય છે. અને એ જીવ કેવો છે તો એ જીવ અવ્યક્ત છે. એવા જ અવ્યક્તના બોલમાં પેલો બોલ મૂક્યો. આવો બોલો ગજબનો બોલ છે. 6 દ્રવ્ય સ્વરૂપ લોક ક્યાંય તું નથી. પ્રક્રિયા જીવ પોતાની જોવે ને, પોતાની પ્રક્રિયા જોવે ને, ભેદ જ્ઞાનનો જો પ્રકાર એ ચાલુ કરવાનો કોઈ વિચારધારા કેળવે ને, તો સવારે ઉઠીને દૈનિક પ્રક્રિયા કરે તો એમાં એને એમ જ ભાસવું જોઈએ કે આ ચાલે છે ને જુદો છું, મારું અસ્તિત્વ કંઈક જુદું છે, મારું અસ્તિત્વ કંઈક જુદું છે. અહીંયા આવે આ હોલમાં, તો હોલમાં આવે ત્યારે એને એમ ભાસવું જોઈએ કે મારું અસ્તિત્વ તો જુદું છે કાંઈક, હું ક્યાંય નથી, મારું અસ્તિત્વ જુદું છે. મંદિરમાં જાય તો મંદિરમાં ભગવાનની પ્રતિમા સામે પણ દર્શન કરવા ઊભો રહીએ, વંદનનો ભાવ આવે ત્યારે પણ એ મારું અસ્તિત્વ કંઈક જુદું છે. સ્વાધ્યાય હોલમાં જાય તો મારું અસ્તિત્વ જુદું છે.
એમ પોતે અવ્યક્ત નિર્લેપ છે, ક્યાંય લેપાણો નથી, એમ એને જુદાઈ છે ને તારવવી જોઈએ પોતાની, કે મારું અસ્તિત્વ તો બધાથી જુદું જ છે. એકલો આવે, એકલો જાય, એકલો જન્મે, એકલો મરે, એકલો સુખને ભોગવે, બધે એકલો છે જીવ, ક્યાંય લેપાણો નથી. કોઈ લોકના 6 દ્રવ્યમાં કે ક્યાંય પણ જીવ એની પર્યાયમાં લેપાતો નથી. પોતાની પર્યાય તો બીજા દ્રવ્યની તો ચર્ચા જ બંધ થઈ જાય છે. પોતાની પર્યાય જે છે, સ્વસંવેદનની પર્યાય જે છે, જીવને બતાવનારી જીવની પર્યાય જે છે, કે જીવ કેવો છે એવું વેદાની જીવની પર્યાયમાં આવે છે, એવાય જીવના સ્વસંવેદનની પર્યાય પ્રત્યે પણ જીવ ઉદાસીન છે, એટલે અવ્યક્ત છે. એનાથી એમાં ક્યાંય પ્રસરતો નથી, ક્યાંય વ્યાપતો નથી. એવો કોઈ ચૈતન્ય તત્વ, અપરિણામી તત્વ, શુદ્ધ તત્વ સદાય નિર્લેપ રહી ગયું છે. 6 દ્રવ્ય સ્વરૂપ લોક, અને એ પાછું જ્ઞેય, જાણવા લાયક, અને એ પાછું વ્યક્ત, એનાથી જીવ અન્ય જુદો. સપ્તમ દ્રવ્ય ધર્મદાસ સુલક થઈ ગયા ને. ધર્મદાસ સુલક જ્ઞાની હતા. સ્વ આત્મ અનુભવ મનન એવી બધી ઘણી બુકો એણે નાની નાની લખેલી છે, વાંચવા જેવી બહુ. એ વાંચીને તો એ વાંચતા વાંચતા બુક પૂરી થઈ જાય ને ખબર ન પડે. તમને એમ વિકલ્પ ન આવે કે 1 કલાક થઈ ગઈ હવે. એવું રહસ્ય ભરેલું હોય એમાં. જ્ઞાનીઓની બુક એવી હોય, એમાં સતત ભેદ જ્ઞાનની ધારા વહેતી હોય, અને એ ભેદ જ્ઞાનની ધારાનું શ્રવણ કરતાં કરતાં જીવને કોઈ અપૂર્વ એવો અણસાર આવી જાય, ઓહો મારું ચૈતન્ય સ્વરૂપ આવું છે, હું તો આવો જ છું, હું તો આવો જ નિર્લેપ છું, હું તો બધાયથી જુદો છું, મારી જુદાઈ મને ખ્યાલમાં આવે છે, નિર્લેપપણું મને ખ્યાલમાં આવે છે, અપરિણામીપણું મને ખ્યાલમાં આવે છે. એવો એને અંદરથી ભાસ અને કોઈ ધારા ચાલવા માંડે, અને એ ધારા ચાલતા 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 એવી ધારા ચાલવા માંડે, એવી ધારા ચાલવા માંડે કે એ વાંચવા ઉપરથી લક્ષ છૂટી જાય, વાંચનારા જ્ઞાન ઉપરથી લક્ષ છૂટી જાય, અને જ્ઞાનમાં વિચારધારા ચાલે છે એવા વિકલ્પ ઉપરથી લક્ષ છૂટી જાય, અને હું જ્ઞાયક માત્ર છું એવો વિકલ્પ બંધ થઈ જાય ને જ્ઞાયકમાં પરિણમન થઈ જાય. એવી શ્રુત ધારા ઉપડે અપૂર્વ, જેને ભાવશ્રુત ધારા કહેવાય. એવા ધર્મદાસ સુલકે એમ કીધું કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક જ્ઞેય છે, એ વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, માટે એ જીવ અવ્યક્ત છે. ધર્મદાસ સુલક કેટલી જગ્યાએ ફરી આવ્યા અનુભવ માટે. મારે આત્માને ઓળખવો છે, મારે આત્માનો અનુભવ કરવો છે, પણ હું કેટલા પ્રયત્ન કરું છું પણ મને અનુભવ થતો નથી. કોઈ કે શિખરજી જાઓ તો ત્યાં જાય, કોઈ કે શ્રવણ બેલગોળા જાઓ ત્યાં જાય, કોઈ કે પૂજા કરો તો પૂજા કરે, જેમ સોગાનીજીનો બનાવ બન્યો ને એમ. તો એને કોઈએ કીધું કે તમે એક કારંજામાં ભટારક છે, બહુ પુરુષાર્થ કર્યો એણે, અનુભવ ના થાય. જોવો અનુભવની લગ્ની કેવી હોય છે. અનુભૂતિ સ્વરૂપ તો ભગવાન આત્મા છે, અવ્યક્ત છે, એ નિર્લેપ છે. અનુભવના પરિણમનમાં એ આવતો નથી. અનુભવના પરિણમનમાં તો આવો જ્ઞાયક ભાવ છે એવો ખ્યાલ આવે છે, છતાં અનુભવની કેટલી કિંમત છે. કેટલી જગ્યાએ ફરતા 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 કોઈ એને અંગુલી નિર્દેશ કર્યો કે તમે કારંજામાં એક ભટ્ટારક છે ત્યાં તમે ચાલ્યા જાઓ, અને તમે એની પાસે જાઓ અને તમે એને પૂછો કે ભાઈ હું આટલો પુરુષાર્થ કરું છું છતાં મને મારો આત્મા કેમ ખ્યાલમાં આવતો નથી. ત્યાં જાય છે અને વંદન કરીને ભટ્ટારકને પૂછે છે. ભટ્ટારક એમ કહે છે કે હે ભવ્ય જીવ, તમે આટલું બધું ફર્યા, આટલી બધી જગ્યાએ જઈ આવ્યા તમારી વસ્તુ માટે, કે જે વસ્તુ તમારાથી ઓજલ જ થતી નથી ક્યારેય,
અને એ તમે પોતે જ છો, અને તમે એનાથી દૂર ભાગો છો. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તમે સોયદા કરો છો એને. તમારું ચૈતન્ય તત્વ તમારી પાસે તમારા દેહરૂપી દેવળમાં ચૈતન્ય મંદિર બિરાજમાન છે. એની સામું તમે જોતા નથી, ઝાંકતા નથી, અહીંયા જોવાનો પ્રયત્ન નથી કરતા. એણે એમ કીધું પછી કે અંધા હે देखने वाले को नहीं देखता. धर्मदास सुलक ने किए છે ભટ્ટારક કે અંધા હે देखने वाले को नहीं देखता. આમ જોવે છે કે આંખ તો છે મારે, હું ક્યાં આંધળો છું. ભટ્ટારક કહે છે, ધર્મદાસ સુલક એને કહે છે કે સાहब आपकी बात कुछ समझ में नहीं आई. મને કાંઈ સમજાણું નહીં તમે શું કહેવા માંગો છો. મારે તો મારો આત્મા જોઈ છે, તમે મને શું કહેવા માંગો છો મને સમજાતું નથી. પછી ભટ્ટારકે એને એમ કીધું, આમ હાથ કર્યો, આમ અંધા હે देखने वाले को नहीं देखता. ત્યાં એનું જ્ઞાન અંદર ચાલ્યું ગયું. ખબર પડી ગઈ કે અહીંયા જોવાનું કહે છે, આ જ્ઞાન ચક્ષુ ખોલવાનું કહે છે. આ ચર્મ ચક્ષુનું કામ નથી એમાં. જ્યાં એને ખ્યાલ આવ્યો એમ કીધું કે देखने वाले को नहीं देखता, અંધા હે, ત્યાં એને ખબર પડી ગઈ કે ઓહો અહીંયા ભગવાન બિરાજમાન છે, અહીંયા જ્ઞાયક ચૈતન્ય તત્વ બિરાજમાન છે, અહીંયા નિર્લેપ તત્વ બિરાજમાન છે. અવ્યક્તપણું મારું અંદર પડ્યું છે, હું બહાર સોયદા કરું છું. બનારસી દાસે લખ્યું ને, કોઈ કહે પ્રભુ હેઠે જમી કે, કોઈ કહે ઉપરી આસમાं के, कोई कहे प्रभु है मंदिर में, मेरो धनी नहीं दूर देशांतर, मोही में है मोही सूजत नहीं के. મારો ધણી તો મારી પાસે મારામાં છે અને મને દેખાઈ રહ્યો છે. હું જ પોતે છું, છતાં બધે ફૈરા કરે છે. વાથી મળશે, વાથી મળશે, વાથી મળશે, વાથી મળશે. છે પોતાની પાસે, દૂર નથી ક્યાંય. એને દૂર લાગે છે એ મોટામાં મોટું મહા અનંત સંસારનું કારણ મિથ્યાત્વ છે. દૂર તો કોને લાગે કે જેને કાંઈક જુદાઈ લાગતી હોય આત્માની. પોતે જ છે, એમાં જુદાઈ ક્યાં છે? પોતે જ અવ્યક્ત છે, એમાં કોઈ બે ભાગ નથી. કોઈ અવ્યક્ત જુદું ને વ્યક્ત જુદું એવા બે ભાગલા અવ્યક્તમાં નથી. અવ્યક્ત તો અવ્યક્ત જ છે, વ્યક્ત પૃથક છે એમ કહેવાની જરૂર જ નથી, કારણ કે વ્યક્ત છે જ નહીં એનામાં. પોતે અવ્યક્ત જ છે, પોતે શાશ્વત જ છે, પોતે અપરિણામી જ છે, પોતે નિર્લેપ તત્વ છે, અખંડ તત્વ છે, જ્ઞાયક શુદ્ધ તત્વ છે. એવું તત્વ છે એને વ્યક્તપણાને સ્પર્શતો નથી, વ્યક્તપણું એનામાં નથી. અરે પણ એ છે જ અવ્યક્ત, છે જ પોતે શાશ્વત. એમાં ક્ષણિકપણું કેવી રીતે હોય, એમાં વ્યક્તપણું કેવી રીતે હોય? છે જ પોતે ધ્રુવ, અખંડ ખૂટો એવો નિબીડ પરમાત્મા છે. કદી કોઈનાથી બીડાતો નથી, એવો શાશ્વત ખૂટો છે જીવ. એ અવ્યક્ત છે, અવ્યક્ત. આચાર્ય ભગવાન તો નાસ્તિમાં અસ્તિ માયની હોય એટલે નાસ્તિની વાત એને કરવી પડે છે. બાકી તો એ પોતે અસ્થિમાં ડૂબેલા રહીને વાત કરે છે. એની પરિણતિ સદાય કેલી કરતી હોય છે. સદુપયોગ હો કે ન હો, એની પરિણતિ તો હું જ્ઞાયક ભાવ છું એમ સ્મરણ કરતી જ ઉઠા કરે છે પ્રત્યેક સમયે. એને કોઈ વ્યક્ત મારામાં નથી, કસાયોનો સમૂહ મારામાં નથી. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર નિમગ્ન છે, એનો નિર્ણય વ્યક્ત પર્યાય કરે છે, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી.
વ્યક્ત અને અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે પ્રતિભાસવા છતાં વ્યક્તપણાને અવ્યક્ત સ્પર્શતો નથી. વ્યક્ત પ્રત્યે બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર પણ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં વ્યક્ત પ્રત્યે ઉદાસીન છે, એવું વ્યક્તનો નિષેધ દરેક બોલમાં 6 બોલમાં શા માટે કરવો પડે છે? અજ્ઞાની જીવ એમાં એકત્વ બુદ્ધિ કરીને ચાલ્યા કરે છે, એટલે એને એનો નિષેધ કરીને અવ્યક્ત બતાવવાનો ઉદ્યમ કરે છે આચાર્ય ભગવાન. ખરેખર એને બતાવવું છે તો અવ્યક્ત. એ અવ્યક્ત બતાવવા માટે આ બધી નાસ્તિકીય છે. નાસ્તિ બતાવવી નથી એને અસ્થિમાં જીવને લઈ જાવો છે, અસ્થિ જ બતાવવી છે એને. એટલે ઉપર લખ્યું છે કે હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે, અવ્યક્ત વિશેષણને હવે સિદ્ધ કરે છે. અવ્યક્ત વ્યક્તપણું સિદ્ધ નથી કરવું એમાં. અને જીવની લાળ વ્યક્તપણામાં જ લંબાતી હોય છે. આમાં વ્યક્તપણાની વાત આવશે ને એ એને બધું ખ્યાલ આવી જશે, અવ્યક્ત પકડાશે નહીં. અવ્યક્તનું જોર નહીં આવે, અવ્યક્તનું વજન નહીં આવે, અવ્યક્તની ખીલવટ નહીં થાય એને. પ્રત્યેક સમયે હું જુદો ને જુદો વર્તી રહ્યો છું. ક્યાંક મારું વર્તવું મારામાં મારા ત્રિકાળ જ્ઞાન દર્શનથી નિરંતર અત્યારે વર્તવું ચાલુ છે મારું ત્રિકાળમાં ત્રિકાળનું. એવી મારી કોઈ વર્તના છે અંદરમાં, એવો મારો કોઈ સ્વભાવ છે ત્રિકાળ, એવી મારી ધ્રુવ ધારા અંદરમાં ધ્રુવ રૂપે રહેલી છે. અને ધ્રુવ ધારામાં ધ્રુવ સિવાય કાંઈ નથી. એવો એને અવ્યક્તનો અંદરથી વિશ્વાસ નથી આવતો. અંદરથી એ વિશ્વાસ લઈ આવવા માટે આચાર્ય ભગવાન એ જ્યાં વિશ્વાસ કર્યા કરે છે ને એનું જ્ઞાન કરાવ્યા કરે છે. વિશ્વાસ 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં કરે છે. કસાયોનો સમૂહને દૂર કરવાનો પુરુષાર્થ કરે છે કે જે એનામાં નથી. કસાયોનો સમૂહ કીધો, કસાયનો સમૂહ, કસાયોનો સમૂહ ભાવક ભાવ. કસાય કીધો કસાય, ને શુભ ભાવને કસાય કહે છે. શુભ ભાવ નવમી ગ્રેવેક સુધી જાય એવો શુભ ભાવ કસાય છે. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, અખંડ છું, એક છું, ધ્રુવ છું, સામાન્ય તત્વ છું, એવો વિકલ્પ છે. એ શુભ ભાવ રૂપી કસાય છે. હું તો માત્ર અવ્યક્ત ચૈતન્ય તત્વ છું, એવી મારી સ્થિતિ છે, એવું મારું સ્વરૂપ છે, એવો મારો સ્વભાવ છે, એવી મારી નિજ નિધિ છે, એવું મારું ચૈતન્યપણું છે અંદરમાં. એવો અવ્યક્ત પદાર્થ હું છું ભાઈ. 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે, જે ભિન્ન છે, જે વ્યક્ત છે, અને એનાથી જીવ અન્ય છે. શા માટે એનાથી જીવ અન્ય છે એમ કેવું પડે છે એને તો જીવ બતાવવો છે, ઓલી વસ્તુ બતાવવી નથી. એને જીવમાં લઈ જાવો છે. જીવને જીવ ફરે છે બધે, વાથી ધર્મદાસ સુલકનું કીધું ને, કેટલી જગ્યાએ ફર્યા. અને જ્યાં એને કીધું ભટ્ટારકે કે દેખને વાલે કો નહીં દેખતા અંધા હે, ત્યાં તો ફટાફટ અનુભૂતિને આમ પૂજ્ય ભાઈ કહેતા હતા કે આમ લાકડી જેમ પડે ને એમ લાકડીની જેમ કે વંદન કર્યા એને ભટ્ટારકને. એવો અનુભવ થયો. આત્માર્થી હોય ને, આત્માર્થી સાધર્મી આપણે બધા 2-4 જણા ચાલ્યા જતા હોય ભેગા ભેગા. તો રોજ આનંદથી બધા વાત કરતા કરતા જતા હોય. કોઈ વાર એવું થાય કે કોઈક વ્યક્તિ છે એ ખૂબ ઉદાસીન થઈ જાય, એના ચહેરા ઉપર ગંભીરતા લાગવા માંડે. તો સાધર્મી પૂછે ને કે ભાઈ આવું કેમ, તમે હમણાં કાંઈ તકલીફ છે, કાંઈ મુશ્કેલી હોય તો મને કહો, તો આપણે એનો રસ્તો કાઢીએ એમ. તો
કે એ રસ્તો તમારાથી નથી નીકળી શકે. એમ તો કે ના ના, મારી તો ખૂબ ઓળખાણ છે, તમે કાંઈ પણ પ્રોબ્લેમ હોય મને કહો, આપણે એનો રસ્તો કાઢીએ, એમાં શું મોટી વાત છે. 1 દિવસ 2 દિવસ 4 દિવસ સુધી બોલે નહીં, પછી બહુ ફોર્સ ઓલા કરવા માંડે ને તો પછી એણે જવાબ આપ્યો એણે કે મને એટલી બધી તકલીફ છે, એટલું બધું મને અત્યારે દુઃખ ચાલે છે. તો કે પણ શું પ્રોબ્લેમ શું છે એ કહો ને. બસ એક જ સ્થિતિ છે કે મારો આત્મા મને મળતો નથી ને, એનું મને મોટું દુઃખ છે. મારો આત્મા મને હાથમાં નથી આવતો, મારો આત્મા મને ખ્યાલમાં નથી આવતો. મારો આત્મા આચાર્ય ભગવાન કહે છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને જણાતો હોવા છતાં મને કેમ નથી જણાતો, એનું મને દુઃખ થાય છે બહુ. એટલે હું ગંભીર ને ઉદાસ થઈ ગયો છું હમણાં. વિચારવા યોગ્ય વાત છે. જ્ઞાનીઓને સાંભળે, જ્ઞાનીઓનું વાંચે, એવા પરિણામ થાય છે. એવો વિચાર આવે છે કે આજે હું સવારે ઉઠ્યો, રાત્રે સૂઈ ગયો, મને આત્મા કેમ હાથમાં ન આવ્યો. અવ્યક્તના આટલા ગાણા ગાય છે આચાર્ય ભગવાન, મને કેમ અવ્યક્તપણું સૂઝતું નથી મારું. આવો જ્ઞાયક ભાવ મને કેમ દ્રષ્ટિમાં આવતો નથી. આવું મારું ચૈતન્ય શુદ્ધપણું કે જેમાં અશુદ્ધતાનો કોઈ અંશ જ નથી એમ કહે છે, અને એને શુદ્ધ કહેવું એ પણ ખરેખર તો અશુદ્ધતાની નાસ્તીની અપેક્ષાએ શુદ્ધ છે. બાકી પોતે તો જ્ઞાનમય જેવો છે એવો છે ભાઈ. એવું અવ્યક્તપણું મને કેમ પકડાતું નથી. એમ વિચાર ચાલવો જોઈએ, એમ ધારા એક ચાલવી જોઈએ, કોઈ એવી ધારા ઉપડવી જોઈએ, એવી ધારા ઉપડવી જોઈએ, એવી ધારા ઉપડવી જોઈએ કે અવ્યક્ત એટલે અવ્યક્ત જ છું, નાયક તત્વ જ છું, શુદ્ધ અખંડ તત્વ જ છું, નિત્ય નિરાવરણ તત્વ છું. મારે સંબંધ જ નથી કોઈ સાથે કે મારે છોડવો પડે સંબંધ. સંબંધ જોડે એ સંબંધ તોડે. મેં સંબંધ નથી જોડ્યો કે મારે નથી સંબંધ તોડવો. હું તો અસંબંધી પરમાત્મા છું. જ્ઞાયક ભાવ, અખંડ ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ. આ 6 બોલમાં એ વાત કરવા માંગે છે કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે, વ્યક્ત છે, તેનાથી જીવ ભિન્ન અન્ય અવ્યક્ત છે. આ પહેલામાં પહેલો બોલ છે, એમાં લખ્યું છે. બીજા બોલમાં લખે છે કે કસાયોનો સમૂહ જે ભાવક ભાવ આવ્યો ને, 32 ગાથામાં આવ્યો, 36 ગાથામાં આવ્યો, બધામાં એ જ ચાલે જ. ભાવક ભાવ એટલે ભાવક એટલે કર્મ, ભાવ્ય એટલે એની વિકારી દશા, ભાવ્ય ભાવક ભાવ્ય ભાવ. અને આમ સવળું લ્યો તો ભાવક એટલે ત્રિકાળી દ્રવ્ય, અને ભાવ્ય એટલે સમ્યક દર્શનના ચારિત્રની પર્યાય. અહીંયા જે ભાવક ભાવ છે એ કસાયોનો સમૂહ કીધો છે. તો કસાયોનો સમૂહ એટલે ભાવક એટલે કર્મ, અને અહીંયા ભાવ્ય એટલે એની વિકારી પર્યાય. હવે કર્મની પર્યાયમાં છે. ભાવ્ય પોતે પર્યાય રૂપે સ્વતંત્ર ષટકારકથી પરિણમે છે. બિલકુલ સંબંધ નથી કોઈ સાથે. નિમિત્ત નૈમિતિક સંબંધને યાદ જ ન કરવો. ક્ષણિક ઉપાદાનથી જોવાનું બંધ કરી દેવું પર્યાયને. ત્રિકાળ શુદ્ધ ઉપાદાનું છું એમ જોવું. નિમિત્ત નૈમિતિક સંબંધના વ્યવહારને તો યાદ જ કરવો નહીં. નિમિત્ત નૈમિતિકના વ્યવહારને યાદ કરવા વાળાને કર્તા કર્મની ભ્રાંતિ થયા વગર રહેતી નથી. એ નિમિત્તને કર્તા જ માની લે છે, અને એ કર્તાનું જ આ કર્મ છે એમ માની લે છે. અને કાં દ્રવ્યને કર્તા માને, અને ભાવ્ય છે એને એનું કર્મ માન્યા કરે છે. એને જ્ઞેય માનતો નથી, એનાથી જુદો પડતો નથી, પોતાના જ્ઞાનને કર્મ બનાવતો નથી. જો જ્ઞાનને કર્મ બનાવે તો ભાવક ભાવ છે એ જ્ઞેયમાં ચાલ્યો જાય. પણ એ કર્મ એને બનાવ્યા કરે છે. કર્મ એટલે કાર્ય. ગુરુદેવ વારંવાર કહે છે. આજે કાલથી ગાથા ચાલુ છે ને 127મી. અજ્ઞાનીના ભાવ જ્ઞાનીના ભાવ, અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય, જ્ઞાનીના ભાવ જ્ઞાનમય. હવે એ સાંભળી લીધું, જાણી લીધું, સમજી લીધું, પછી શું? અજ્ઞાનીનો ભાવ આ છે, જ્ઞાનીનો ભાવ આ છે. હવે એ તો ખ્યાલ આવી ગયો,
પણ અજ્ઞાન કેમ ટળે અને જ્ઞાન કેમ પ્રગટ થાય એ પુરુષાર્થ તો કરવો પડે ને. એ આમાં છે પુરુષાર્થ. ન્યા તો સ્થિતિ બતાવે છે કે ભાઈ અજ્ઞાનીની આવું પરિણામ હોય છે. અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય હોય છે, જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય હોય છે. હવે એ તો બરાબર, હવે સમજી લીધું. પણ હવે એ એમ જ માયના કરે કે હું તો અજ્ઞાની છું એટલે મારા ભાવ તો અજ્ઞાનમય જ હોય. હું તો અજ્ઞાની છું એટલે મારા ભાવ તો અજ્ઞાનમય હોય. હું જ્ઞાની નથી, જ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય, મારા ભાવ તો અજ્ઞાનમય જ હોય. તો જ્ઞાની નહીં બની શકે. કોઈ પણ પરિસ્થિતિનું જ્ઞાન કરાવવાની વ્યવસ્થા ચાલતી હોય ત્યારે મારું સ્વરૂપ કેમ મને ખ્યાલમાં આવે, મારું અજ્ઞાન કેમ ટળે ને હું પણ જ્ઞાની જેવો જ્ઞાની કેમ થઈ જાઉં, એમ એનો ભાવ ત્યારે પણ ચાલવો જોઈએ. ગાથા ચાલતી હોય ત્યારે કે હા અજ્ઞાન અજ્ઞાન અજ્ઞાન, મારે અજ્ઞાન તો જોતું નથી અને મારું અજ્ઞાન તો સમયવર્તી પ્રગટ થાય છે. એ મારી સ્થિતિ નથી. હું તો જ્ઞાનમય જ્ઞાની પરમાત્મા ધર્માત્મા ત્રિકાળી દ્રવ્ય છું. એવો એને ભાવ આવવો જોઈએ. જો એને ભાવ ન આવતો હોય તો અજ્ઞાન તો ચાલુ જ છે. એટલે આમાં કહેવા માંગે છે કે કસાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. એટલે પહેલામાં 6 દ્રવ્ય સ્વરૂપ લોક લીધો, એટલે બધાય દ્રવ્યો લઈ લીધા. પછી અંદરમાં આવ્યા એક જીવમાં, પછી જીવમાં આવીને જીવની પર્યાયમાં કસાય ભાવ ચાલે છે એનાથી ભેદદાન કરાવ્યું. પહેલાં 6 દ્રવ્યથી ભેદદાન કરાવ્યું. 6 દ્રવ્યથી ભેદદાન કરાવી અને પોતાના જીવમાં વર્તતા વિકારી ભાવોથી ભેદદાન કરાવે છે. એમ ક્રમસર છે. આ 6 બોલ છે ને ક્રમસર આવે છે, એકદમ ક્રમસર છે. આચાર્ય ભગવાન લખે ને ત્યારે એકદમ બધું વિચારવાનું ન હોય એને, એનું જ્ઞાન જ એવી રીતે કામ કરતું હોય કે એ ક્રમસર જ લેખની ચાલે એની. જો પહેલાં 6 દ્રવ્ય સ્વરૂપ લોકની વાત કરી એનાથી જુદો જીવ અવ્યક્ત છે. પછી કે કસાયોનો સમૂહ ભાવક ભાવ, કસાયોનો સમૂહ પોતાની પર્યાયમાં વર્તે છે. તો 6 દ્રવ્યથી જુદાઈ બતાવીને પોતાના જીવની પર્યાયમાં લઈ આવ્યા. પોતાના જીવની પર્યાયથી જુદો કોઈ અવ્યક્ત ચૈતન્ય પરમાત્મા છે એ બતાવે છે. જેટલી જગ્યાએ જીવ અહમ કરતો હોય ને ત્યાંથી એને ઉપાડીને અવ્યક્તમાં લઈ આવે છે. 6 દ્રવ્ય સ્વરૂપ લોકને જાણવાનો પુરુષાર્થ ચાલતો હોય એનો, કે અનંત જીવ, અનંત આનંદ પૂતગલ, અસંખ્ય કાળાણું, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ, એક આકાશ. આકાશનું સ્વરૂપ શું, અધર્માસ્તિનું સ્વરૂપ શું, ધર્માસ્તિનું સ્વરૂપ શું, કાળાણુંનું સ્વરૂપ શું, પૂતગલનું સ્વરૂપ શું, જીવનું સ્વરૂપ શું, એમ 6 દ્રવ્યને સમજવાનો પ્રયાસ, જાણવાનો ઉદ્યમ ચાલતો હોય તો એને કહે છે એનાથી તું જુદો છો, ભિન્ન છો, તું અવ્યક્ત છો. એમ કરીને એને પહેલાં લઈ આવ્યા અંદર. હવે અંદર લઈ આવીને પછી શું કહે છે કે અંદર લઈ આવે પણ એને દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ તો જીવ છે. 5 દ્રવ્યથી જુદો કરીને જીવ દ્રવ્યમાં લઈ આવ્યા. હવે જીવ દ્રવ્યમાં શું છે તો કે એની દ્રવ્ય અને એની પર્યાય છે. તો કે પર્યાયમાં અત્યારે શું ચાલે તો કે વિભાવ ચાલે છે, પરલક્ષી ભાવ ચાલે છે, કસાય ભાવ ચાલે છે, રાગાદી ભાવ ચાલે છે. તો કે એ રાગાદી ભાવ છે ને એ ભાવકનો ભાવ છે. એ કર્મના સંગે કર્મના નિમિત્તે થતો તારી પર્યાયમાં વિકાર ઉત્પન્ન થાય છે, એના સમૂહથી તું જુદો અવ્યક્ત છો. એમ કરીને જીવમાં જીવની પર્યાયથી જીવનું ભેદદાન કરાવે છે અંદર લઈ આવીને. પછી ત્રીજો બોલાવે. ત્રીજા બોલમાં એનાથી આગળ જાય, ધીમે ધીમે આમ આગળ વધતા જાય. એને ખબર છે આચાર્ય ભગવાનને પંચમકાળના જીવોનો ક્ષયોપસમ ઓછો, ક્ષયોપસમ ઓછો, પુરુષાર્થ નહીવત. એક તો ક્ષયોપસમ ઓછો, પુરુષાર્થ નહીવત, પ્રમાદ પુષ્કળ, પુષ્કળ પ્રમાદી. નિમિત્ત સામે હોય ત્યાં સુધી ઉપાદાનની જાગૃતિ, નિમિત્ત જ્યાં દૂર ત્યાં ઉપાદાન ગાયબ. એકાંતે નિમિત્તાધીન દ્રષ્ટિ, પોતાની સ્વતંત્ર શક્તિના જે સ્વભાવમાં વસ્તુ વસેલી છે એના તરફનું વલણ જ નહીં. એટલે ઉપાદાન તરત જ નિમિત્ત ખસે તો નબળું પડી જાય. વિચારવું, બધાએ પ્રયોગ કરવો કે ઉપાદાનની સ્થિતિ કેમ તરત જ કેમ ઢીલી પડી જાય, તરત જ કેમ ડામાડોળ થઈ જાય છે.
એનો મતલબ જ એને નિમિત્તનો પક્ષ ને નિમિત્તનો પ્રેમ છે. જેટલો નિમિત્તનો પક્ષ, નિમિત્તની દ્રષ્ટિ, નિમિત્તનો પ્રેમ, નિમિત્ત તરફનું લક્ષ છે, એટલું ઉપાદાનનું જોર નથી. સ્વતંત્ર શક્તિનો વિશ્વાસ નથી આવ્યો એને. કાંઈક ક્યાંકથી મળી જશે એવો જ વિચાર ચાલે છે. એવો વિચાર ગુરુદેવના પ્રતાપે ન પણ ચાલતો હોય તો પણ નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટતી નથી, એટલે ઉપાદાનનું બળ આવતું નથી. લખીએ ને, ઉપાદાન કો બલ જહા નહીં નિમિત્ત કો દાવ. પણ ઉપાદાનનું બળ ચાલવું જોઈએ ને. ઉપાદાનની શક્તિનો વિશ્વાસ ન આવે ને તો નિમિત્ત તરફ જોવું જ પડે. ક્યાંક તો એનો ઉપયોગ જાય. કાં ઉપાદાનના વિશ્વાસમાં ચાલે એનો ઉપયોગ, અને કાં નિમિત્ત તરફ જાય. વસ્તુ તો બે છે. એટલે આમાં ક્રમસર કહે છે કે છ દ્રવ્ય સ્વરૂપ લોક છે તે જ્ઞેય છે, વ્યક્ત છે, તેનાથી તું અન્ય છો. એટલે પહેલાં તો એને જીવમાં લઈ આવે છે, પહેલા બોલમાં. પછી જીવમાં લઈ આવીને બીજા બોલમાં જીવમાં એની પર્યાયમાં વિકાર ચાલે છે. એ કસાયોનો સમૂહ એનાથી ભિન્ન છે, એનાથી જીવ અવ્યક્ત, ચૈતન્ય તત્વ જુદું છે એમ બતાવે છે. ત્રીજો બોલ બહુ માર્મિક છે. આપણે ઘણીવાર ચર્ચા અહીંયા થઈ ગઈ છે, પણ બહુ માર્મિક છે. જેમ જેમ એ ચર્ચા આપણે કરીએ ને એમ સમજાઈ ગયું હોય તો દ્રઢ થાય, અને ન સમજાણું હોય તો સમજાઈ જાય. દ્રઢતા હોય તો દ્રઢતર થાય, દ્રઢતર હોય તો દ્રઢતમ થાય, અને દ્રઢતમ થઈને અનુભવ થાય. એવી કોઈ અપૂર્વ વાત છે આ ત્રીજા બોલમાં. ખૂબ અપૂર્વ બોલ, ગુરુદેવને બહુ પ્રિય. જ્યારે હોય ત્યારે આ ચર્ચા ક્યાંક ને ક્યાંક ગાથામાં આવ્યા કરે. એમાં એમ કહે છે કે ચિત્ત સામાન્યમાં, ચિત્ત સામાન્ય એટલે જ્ઞાન સામાન્ય, જ્ઞાન સામાન્ય એટલે ચિત્ત એટલે કે જ્ઞાન દર્શન બેયના ઉપયોગ. એવા ચિત્ત સામાન્યમાં એટલે કે જ્ઞાયક ભાવમાં, અવ્યક્તમાં, ચૈતન્યની એટલે જ્ઞાયક ભાવની સમસ્ત વ્યક્તિઓ, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ એટલે સમસ્ત પર્યાયો. ચિત્ત સામાન્ય ત્રિકાળી દ્રવ્ય, એમાં ત્રિકાળી દ્રવ્યમાં ચૈતન્યની એટલે કે જ્ઞાયકની સમસ્ત વ્યક્તિઓ, વ્યક્તિઓ એટલે વ્યક્ત પર્યાયો, વ્યક્તિઓ એટલે વ્યક્ત પર્યાયો, સમસ્ત વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. સમસ્ત વ્યક્તિઓ એટલે સમસ્ત પર્યાયો અંતર્નિમગ્ન એટલે જ્ઞાયક ભાવમાં છે એમ કહે છે. જેટલી પર્યાયો વ્યક્ત થાય છે, જેટલી પર્યાયો વ્યક્ત થઈ ગઈ, એ બધી વર્તમાન ઉત્પાદની પર્યાય સિવાયની ચિત્ત સામાન્યમાં અંતર્નિમગ્ન છે. જો એમાં કહે છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન એટલે કે અંતર્ભૂત છે. કોઈ પણ પર્યાય, ચિત્ત સામાન્ય જે જ્ઞાયક ભાવ કીધો એમાં ચૈતન્યપણું છે એનું, એની બધી વ્યક્તિઓ એટલે જેટલી પર્યાયો એ બધી કેવી છે? અંતર્નિમગ્ન છે, અંતર્ભૂત છે, જ્ઞાયક ભાવમાં જ પડી છે બધી પર્યાયો. બધી પર્યાયો ભૂતકાળની જ્ઞાયક ભાવમાં છે, ભવિષ્યની જ્ઞાયક ભાવમાં છે, વર્તમાન અપેક્ષાએ બહાર છે, પણ એ પૂર્વ પર્યાયથી જોવો તમે એને તો એ પણ અંતર્ભૂત હતી. તો ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ જેટલી પર્યાયો પ્રગટ થવાની છે, જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ, એ બધી ચૈતન્ય જ્ઞાયક ભાવમાં અંદર પારિણામિક ભાવે પડી છે. પારિણામિક ભાવે જ પડી છે, માટે ચૈતન્ય તત્વ અવ્યક્ત છે. એ અવ્યક્ત છે બસ. કોઈ પર્યાય એને બહાર દેખાતી જ નથી. વર્તમાન પર્યાય એનો નિર્ણય કરે છે કે ચૈતન્ય તત્વ આવું છે. એ પર્યાય જે બહાર રહીને નિર્ણય કરે છે, એ તો વર્તમાન પર્યાય નિર્ણય કરે ને તો એ તો બહાર રહીને નિર્ણય કરે છે. એ તો એ વસ્તુ શા માટે બતાવી છે કે એ નિર્ણય ચૈતન્યનો કરે છે. એ ચૈતન્ય બતાવવા માટે એ પર્યાય બહાર રાખી છે. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન એટલે અંતર્ભૂત છે. બધી વ્યક્તિઓ જેટલી શક્તિની વ્યક્તિ થાય છે એ બધી પહેલા શક્તિમાં અંદર પડી છે. જેટલી શક્તિની વ્યક્તિ થઈને પારિણામિક વ્યય થઈ, એ વ્યય થઈને ગઈ, એ બધી અંદર પારિણામિક ભાવે ચાલી ગઈ છે યોગ્યતા રૂપે ભૂતકાળમાં.
બધું અંદરમાં છે, અવ્યક્તમાં, ચૈતન્ય તત્વમાં, બહાર કાંઈ છે જ નહીં. તો કે પર્યાય ને દ્રવ્ય બે વસ્તુ કીધી ને, તો કે દ્રવ્ય એક જ છે, પર્યાય છે જ નહીં. તો કે છે જ નહીં તો નિર્ણય કોણ કરશે? તો કે એ નિર્ણય કરવા વાળી પર્યાય ભલે બહાર રહી, પણ એ નિર્ણય કરવા વાળી પર્યાય વર્તમાનમાં પ્રગટ થઈ, એ પણ ભૂતકાળમાં પૂર્વ પર્યાયમાં એક સમય પહેલા અંદર હતી. એમ તું ચૈતન્ય તત્વને જો, એવું ચૈતન્ય તત્વ છે, માટે એ અવ્યક્ત છે. એમ કે છે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ભૂત છે, માટે અવ્યક્ત છે. આ ગુરુદેવ કાઢી શકે આમાંથી કે વર્તમાન પર્યાય નિર્ણય કરવા માટે બહાર રહીએ છે, ભૂતકાળની ને ભવિષ્યની બધી પર્યાયો અંદર છે. પણ અહીંયા બતાવવું છે શું? એ વર્તમાન પર્યાય નિર્ણય કરવા માટે બહાર રહીએ છે, એ નથી બતાવવું. એ વર્તમાન પર્યાય નિર્ણય કરવા માટે બહાર છે ને એ નિર્ણય કરે છે ત્રિકાળી દ્રવ્યોનો, એમ જ છે સ્વરૂપ. પણ અહીંયા એમ કહેવા માંગે છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. એમ તું ચિત્ત સામાન્યને જો, બસ એ જોનાર પર્યાય છે એમ જોમાં એ પર્યાયને અવ્યક્ત બતાવવું છે. અહીંયા જોનાર પર્યાય નથી બતાવવી, અહીંયા અવ્યક્તમાં બધું ભરેલું છે, બહાર કાંઈ નથી તારું. આ બધા બોલમાં દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન છે. કસાયાના સમૂહમાં દ્રવ્ય પર્યાયનું ભેદજ્ઞાન, 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં પણ વર્તમાન પર્યાયને જ્ઞેય તરીકે નાખીને ભિન્ન કરી દીધી. અહીંયા ત્રીજા બોલમાં પણ વર્તમાન નિર્ણય કરનાર પર્યાય છે, એનાથી પણ અવ્યક્ત જુદું છે. કારણ કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન પડી છે. બધી પર્યાયો અનાદિકાળથી અનંતકાળ સુધી, અનાદિકાળથી અનંતકાળ સુધીની જેટલી પર્યાયો વ્યક્ત થઈ ગઈ, જેટલી વ્યક્ત થવાની, બધી પારિણામિક ભાવોમાં ગુણ રૂપે પડેલી છે. એક શ્રદ્ધા ગુણ લ્યો તો શ્રદ્ધા ગુણમાં ભૂતકાળની જેટલી પર્યાય વ્યક્ત થઈ ગઈ ને એ બધી પારિણામિક ભાવે છે. ભવિષ્યની જેટલી વ્યક્ત થવાની છે એ બધી શક્તિરૂપ પારિણામિક ભાવે પડી છે. વર્તમાન પર્યાય એક બાર છે, કારણ કે વર્તમાન પર્યાય તો નિર્ણય કરે છે. જ્ઞાનની પર્યાય નિર્ણય કરે, શ્રદ્ધાની પર્યાય નક્કી કરે, ચારિત્ર્યની પર્યાય અનુભવ કરે. ગુરુદેવે કીધું ને, હું પરમાત્મા છું એમ નક્કી કર, હું પરમાત્મા છું એમ નિર્ણય કર, અને હું પરમાત્મા છું એમ અનુભવ કર. તો કે હું પરમાત્મા છું એમ અનુભવ કર, એમ નક્કી કર, એમ નિર્ણય કર. નક્કી કરનાર, નિર્ણય કરનાર અને અનુભવ કરનાર શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર છે. પણ એ નક્કી શું કરે છે? તો કે હું પરમાત્મા છું એમ નક્કી કર. એમાં અવ્યક્ત નક્કી કર તું. બધી પર્યાયો અંતરલીન, સમસ્ત વ્યક્તિઓ અંતરમાં ત્રિકાળી જ્ઞાયક ભાવમાં પારિણામિક ભાવે ગુણ રૂપે પડેલી છે. પર્યાય રૂપે અંદર નથી. પર્યાય અંદર ગુણ રૂપે પડેલી છે. ઉત્પાદ જ્યારે થાય ત્યારે એનું નામ પર્યાય પડે છે. વ્યય થઈને અંદર જાય તો પારિણામિક ભાવ છે. પછી પાછો ઉત્પાદ થાય તો એ વ્યક્ત થયું ઉત્પાદ, તો એ પર્યાય થઈ ગઈ. એ ગુણમાંથી પર્યાય વ્યક્ત થઈ અને ગુણમાં સમાઈ ગઈ. જે ગુણની જે પર્યાય જે ગુણમાંથી વ્યક્ત રૂપે થઈ, એક સમય માટે એનું ઉત્પાદ રૂપી ક્રિયાશીલ કાર્ય કરી, બીજે સમયે એ પર્યાય એ જ ગુણમાં વ્યય થઈને પારિણામિક ભાવે અંદરમાં સમાઈ જાય છે. માટે એ એક સમયનું સત છે ઉત્પાદનું, અને હું તો ત્રિકાળ સત છું. હું તો સદાય સતરૂપે વિદ્યમાન છું. જેટલી પર્યાયો વ્યક્ત રૂપે નીકળવાની છે ને એનો સ્ત્રોત તો હું છું. તો કિંમત તો મારી છે. હું જ્ઞાયક ભાવ છું, હું પરમ પરિણામિક ભાવ છું, હું નિત્ય અવિનાશી તત્વ છું. એમાંથી બધા ફુવારા ફૂટે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના. કિંમત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નથી, એની નથી. જ્યાંથી આવે છે એવા ત્રિકાળી દ્રવ્યની કિંમત છે. એવું ચૈતન્ય તત્વ બતાવે છે આમાં. એમ કે છે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન, એટલે કે અંતર્ભૂત છે. બધું અંદરમાં પડ્યું છે.
અનાદિકાળથી અનંતકાળ સુધીનું બધું અંદરમાં છે. બધી પર્યાયો એટલે જ ક્રમબદ્ધ છે. એટલે જ બધી પર્યાયો ક્રમબદ્ધ હોવાથી પર્યાયોનું અકર્તાપણું સિદ્ધ થાય છે ત્રિકાળી દ્રવ્યમાં. જો કોઈ પર્યાય આગી પાછી કરવા માટે કોઈ સક્ષમ હોય તો ક્રમબદ્ધનો સિદ્ધાંત તૂટી જાય. આત્મા અકર્તા ન રહીએ, પર્યાયની યોગ્યતાનો ઘાત થઈ જાય. બધા સિદ્ધાંતો ઉપર તમારે પહેલામાં પહેલા એકદમ એને તમે જ્યારે એને ઉપર પાણી ફેરવો ત્યારે તમને ખરેખર એમ લાગે, જો એવું થાય તો. પણ એવું તો છે નહીં. બધું ક્રમબદ્ધ છે, બધી પર્યાય યોગ્યતા અનુસાર પ્રગટ થાય છે. એટલે જ આત્મા અકર્તા છે, એટલે જ અવ્યક્તપણું છે એ વ્યક્તપણાને સ્પર્શતું નથી. એટલે જ અવ્યક્તપણું વ્યક્તપણાને કરી શકતું નથી. એટલે જ એની સાથે એને બિલકુલ સંબંધ નથી. નાસ્તિ સર્વોપી સંબંધ, કોઈ સંબંધ નથી એની સાથે. પરદ્રવ્ય આત્મતત્વયો હો, પરદ્રવ્ય કીધું નિયમસારમાં પર્યાયને, પરદ્રવ્ય પર સ્વભાવને હે કીધું. કારણ કે પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી, માટે પર્યાયને પરદ્રવ્ય કહેવામાં આવે છે. અને ત્રિકાળી દ્રવ્યમાંથી નવી પર્યાય આવે છે, માટે તેને સ્વદ્રવ્ય કહેવામાં આવે છે. ખરેખર ત્યાં તો એમ કીધું કે પર્યાયને પરદ્રવ્ય કીધી, ગુણને સ્વદ્રવ્ય કીધા. પર્યાયને પરદ્રવ્ય કીધી, ગુણને સ્વદ્રવ્ય કીધા. અને એ ગુણોનો આધાર ત્રિકાળી દ્રવ્યને કીધો છે. એટલે જરા સૂક્ષ્મ વાત છે, એ પછી લેશું આપણે, ટાઈમ નથી. પર્યાયને પરદ્રવ્ય કીધી તો કે પરદ્રવ્ય પર્યાયને કીધી તો એની સામે શું હોય? તો કે એની સામે તો સ્વદ્રવ્ય હોય. તો કે સ્વદ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય? તો કે નહીં, પર્યાયની સામે ગુણ હોય. પર્યાય ગુણની હોય, પર્યાય વ્યક્ત હોય. માટે પર્યાયને પરદ્રવ્ય કીધું તો ગુણને સ્વદ્રવ્ય કીધા. પછી ગુણને સ્વદ્રવ્ય કહી અને ગુણોનો આધાર કોણ? કે ગુણોનો આધાર ત્રિકાળી દ્રવ્ય પરમ પરિણામિક ભાવ. એ આધાર છે, એ સ્વદ્રવ્ય નથી. સ્વદ્રવ્ય ગુણ છે, પર્યાય પરદ્રવ્ય છે, એમ કહેવા માંગે છે. પર્યાયથી છોડાવ્યો, ગુણના ભેદથી છોડાવીને પરમ પરિણામિક ભાવમાં લઈ ગયા ત્રિકાળી દ્રવ્યમાં. એમ આમાં કહેવા માંગે છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ભૂત નિમગ્ન છે, એવો તું અવ્યક્ત છો એમ તું જાણ. એવું અવ્યક્તપણું આમાં આચાર્ય ભગવાન સિદ્ધ કરે છે. ખૂબ અપૂર્વ વાત છે અવ્યક્તપણાની, બહુ સમજવા જેવી છે, બહુ માલ ભરેલો છે. એટલી બધી વાત અપૂર્વ છે કે આમ એને છે ને તરવરવા માંડે આમ ચૈતન્ય તત્વ. એમ ખ્યાલ આવી જાય, ઓહ હું તો અવ્યક્ત છું, બસ બીજું મારે કાંઈ છે જ નહીં. અવ્યક્ત પણ પોતે પોતાની અપેક્ષાએ તો વ્યક્ત છે, પર્યાયમાં પ્રગટ નથી થયું જ્ઞાયકપણું, એટલે એને પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત કીધું છે. પોતે તો વ્યક્ત છે, પોતે તો સ્વરૂપ વ્યક્ત છે, સ્વભાવ વ્યક્ત છે, ત્રિકાળ વ્યક્ત છે, વિદ્યમાન છે, નિત્ય ઉદ્યોતરૂપ છે. એ ચૈતન્ય તત્વ કાંઈ એમને પડ્યું નથી આમ શુષ્ક કે અવ્યક્ત છે એટલે એ દબાયેલું ક્યાંક પડ્યું છે અને પર્યાયમાં જ્યારે આનંદ આવે ત્યારે એ વ્યક્ત થશે. તો કે બિલકુલ નહીં, એ વ્યક્ત છે એમ તું ખ્યાલમાં લઈશ ત્યારે પર્યાયમાં આનંદ આવશે. એવી કોઈ અપૂર્વ ચર્ચા અવ્યક્તના બોલની છે. આચાર્ય ભગવાને ખૂબ ખુલાસો કર્યો છે અને ગુરુદેવે તો એના ઉપર તમે એટલા બધા એની ઉપર ગુરુદેવે તો એમ કે આપણે શું કહી કે મંદિરો ઉપર કળશ ચડાવે ને એમ એવા એવા ગુરુદેવે તો ન્યાયો આપ્યા છે એમાં કે આપણને એમ લાગે કે ન ભૂતો ન ભવિષ્યથી. હવે પછીના આ પંચમ કાળમાં આવો કોઈ પુરુષ પાકશે કે નહીં એવું આણે સ્પષ્ટીકરણ કર્યું છે. એમ થાય આપણને કે આ સ્પષ્ટીકરણ આપણા શ્રીમુખે આપણા ભાગ્યે આપણા કાનમાં આવી ગયું, આપણા કાને પડી ગયું, એના શ્રીમુખથી વાણી નીકળીને આપણા કાને પડી ગયું અને એ કાળમાં જન્મ થયો આપણો. કેટલા ભાગ્યશાળી, કેટલા પૂન લઈને આવ્યા લોકો, ત્યારે આવી વાણી એના કાને પડે. કે છે ને એક ચક્રવર્તી કરતાં પણ જીવના પૂન વધી જાય ને જ્યારે, ત્યારે ખરેખર આવી વાણી એના કાને આવે.
ચક્રવર્તીનું વર્ણન આજ કરતા હતા ગુરુદેવ. આટલા રસોયા હોય ને આટલા જમાય હોય ને આટલી દીકરી હોય ને. હવે એ જો એમાં અજ્ઞાનીની વાત ચાલતી હતી ને ત્યારે ચક્રવર્તીનું વર્ણન ન આવ્યું. વિચાર કરો, જ્ઞાનીની વાત આવી ને કે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય હોય છે, ત્યારે ચક્રવર્તીનું વર્ણન આવ્યું. કારણ કે ચક્રવર્તી હોય ને એ જ્ઞાની જ હોય, ગમે તેટલો વૈભવ હોય પણ એ વૈભવમાં ક્યાંય લેપાય નહીં. દાખલો આવે છે ને કે એને કીધું કે તમે આટલો વૈભવ લઈને બેઠા છો અને તમે એમ કહો છો કે અમે ચક્રવર્તી છીએ, સમ્યક તમારા સમ્યક દ્રષ્ટિ આવા હોય તો એને મોકલો લઈને કે જા તું મારા મેલમાં આટો મારી આવ લઈને, દીવો લઈને. ધ્યાન રાખજે કે આ દીવો છે ને એ ત્યાં અંધારું છે, ઠરવો ન જોઈએ, નહીંતર તું નીકળી નહીં શક બહાર. હવે કરે શું જીવ? એની નજર ક્યાં જાય? મેલ જોવા ઉપર જાય કે દીવા ઉપર જાય? ચક્રવર્તીની નજર અહીંયા જ હોય છે, ગમે તેટલો વૈભવ હોય. એ વૈભવને પરજ્ઞેય તરીકે જાણતા નથી, પોતાને જાણવામાંથી નીકળતા નથી, કોને જાણવા જાય? એવી કોઈ અદ્ભુત ગુરુદેવના પ્રતાપે આ બધી વાતો બહાર આવી ગઈ અને આપણા નસીબ કે આપણા કાને પડી ગઈ. આપણને સમજાવવા માંડી, કોઈ ચિંતન કરવા માંડ્યા, કોઈ અનુભવ કરી લે. આ તો એવી વાત છે, મારે એની તલવાર બાંધે એની તલવાર નથી. બધાય બાંધીને ફરે છે, જ્ઞાયક ભાવ છે, અમને તો અમારો મોક્ષ તો થવાનો જ છે ગુરુદેવ મળી ગયા એટલે. બિલકુલ એવા વિશ્વાસમાં રહેતા નહીં. પુરુષાર્થ નહીં ઉપાડે સાચી સમજણનો અને કાર્યસિદ્ધિ જો આ ભાવમાં નહીં થઈ તો એમ જ સમજી લેવું કે બહુ મુશ્કેલીવાળું કામ છે. પુરુષાર્થ હમણાં જ ઉપાડવો કાર્યસિદ્ધિ થાય એવો, પછી તો ઢીલું કરવા માટે બધા કહે કે એ તો સંસ્કાર તો પડે છે ને. અરે ભાઈ, સંસ્કારના ભરોસે રહેતો નહીં. મોક્ષ તો બધાનો થવાનો ભવિ જીવનો ગુરુદેવના પ્રતાપે. ભાઈ, મોક્ષની મંજિલ અને અત્યારે તું ઊભો છો એની વચ્ચે કાળ ઘણો છે. બહુ સમજણનું કામ છે, બહુ પુરુષાર્થનું કામ છે. અવ્યક્તને જ્ઞાન શ્રદ્ધામાં લેવો એ ઘણો પુરુષાર્થ માગે છે, પણ યથાર્થ સમજણથી એ પુરુષાર્થ કામયાબ થઈ જાય છે. એવું સર્વભવી જીવોને પોતાના સ્વભાવનું સ્મરણ સદાય રહીએ એવી મંગલ ભાવના.